નમસ્કાર મિત્રો. તો અગાઉના લેક્ચરમાં આપણે જોયું કે કોઈ બે અથવા બેથી વધારે ધન પૂર્ણાંક સંખ્યાઓનો અવિભાજ્ય અવયવીકરણ રીતથી ગુસા અને લસા કેવી રીતે શોધી શકાય. બરાબર મિત્રો. તો આજે આપણે કેટલાક વધારે દાખલાઓનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ છે ઉદાહરણ નંબર 7, જેની રકમ તમે જુઓ બોર્ડ ઉપર લખેલી છે કે 96 અને 404નો ગુસા અવિભાજ્ય અવયવીકરણની રીતે મેળવો અને તે પરથી લસા શોધો. બરાબર. પહેલાં ગુસા શોધવાનો છે અને ત્યારબાદ એ ગુસાનો ઉપયોગ કરીને આપણે અહીંયા લસા શોધવાનો છે. તો મિત્રો સૌપ્રથમ આપણે એનો ગુસા શોધીશું અવિભાજ્ય અવયવીકરણની રીતથી. તો કાલે જોયું તો એ પ્રમાણે કે બંને સંખ્યાઓનું આપણે પહેલાં અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે રજૂ કરીશું. તો 96, તો મિત્રો 96ના આપણે ભાગ પાડીએ તો 96ના ભાગ આપણે જોઈએ છે કે 32 ગુણ્યા 3 થાય. બરાબર. 32 ગુણ્યા 3, અથવા તમે ભાગાકારની રીતે પણ કરી શકો છો. 96ને 2 વડે ભાગો, ફરી પાછા જે સંખ્યા મળે એને 2 વડે ભાગો, ફરી એને ભાગો. બરાબર. તો એ પ્રમાણે તમે એના અવયવ પાડી શકશો. તો અહીંયા 96ના 32 ગુણ્યા 3 થાય છે. બરાબર. 32 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આપણે જોઈએ છે કે આ પ્રમાણે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16, 16 ગુણ્યા 2 એટલે 32, અને 32 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 96. તો અહીંયા આપણે એને ઘાતાંક સ્વરૂપમાં ફેરવીએ તો 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. 2 5 વખત આવેલો છે એટલા માટે. બરાબર. ત્યારબાદ 404 માટે, તો 404 એના પણ આપણે અવયવ પાડવા છે. તો ભાગાકાર કરીએ મિત્રો કે 404, જેનો એકમનો અંક 4 છે એટલે 2 વડે ભાગી શકાય. તો 2 વડે ભાગીએ તો 2 એકા 2, સોરી 2 દુ 4, 0 ઉપરથી ઉતાર્યો 0, ભાગ ન ચાલે એટલે 0, ફરી પાછો 4 એટલે 2 દુ 4. તો 2 વડે ભાગ ચાલે એટલે 202. 202ને પણ આપણે 2 વડે ભાગી શકીએ છીએ. 101 ગુણ્યા 2, પણ 101 એ અવિભાજ્ય સંખ્યા આવે છે જેના અવયવ પડતા નથી. તો આ રીતે 404ના ભાગ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 101. તો આને ઘાતાંક સ્વરૂપમાં આપણે લખી દઈએ. તો આનું ઘાતાંક સ્વરૂપ થશે 2 ની 2 ઘાત ગુણ્યા 101 એની 1 ઘાત. તો મિત્રો હવે આનો ગુસા શોધીએ આપણે. તો હવે ગુસા છન્નું 404. ગુસા શોધવા માટેની આપણી જે પદ્ધતિ હતી કે બંનેમાં સામાન્ય અવિભાજ્ય સંખ્યાઓ જે છે એના લઘુત્તમ ઘાતને અથવા લઘુત્તમ ઘાતવાળા પદોના ગુણાકારને આપણે ગુસા કહીશું. તો બંનેમાં સામાન્ય હોય એવો અવિભાજ્ય અવયવ કયો? તો બંનેમાં તમે જોઈ શકો છો 2, જે બંનેમાં સામાન્ય છે. બરાબર. માત્ર 2 છે, બીજી કોઈ સંખ્યા નથી. તો એની લઘુત્તમ ઘાતવાળો લઈએ આપણે. તો અહીંયા 2 ની 5 ઘાત, 2 ની 2 ઘાત. તો બંનેમાં લઘુત્તમ ઘાત કેટલી થશે? 2 ની 2 ઘાત. તો 2 ની 2 ઘાત એટલે કેટલો ગુસા થશે? 4. હવે લસા શોધવાનો છે, પણ મિત્રો તે પરથી લસા શોધો એવું કીધું છે. બરાબર. તમે પેલી રીતથી પણ લસા શોધી શકો છો, પણ અહીંયા ગુસાનો ઉપયોગ કરી અને લસા શોધવાનો કીધો છે. તો એના માટે આપણે પેલું સૂત્ર વાપરીશું કે જેમાં ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર. આપણે લખેલું છે મિત્રો કે આગળના લેક્ચરમાં કે ગુસા એ બી ગુણ્યા લસા એ બી ગુણ્યા એ ગુણ્યા બી બરાબર એ ગુણ્યા બી. તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું અને એનો ઉપયોગ કરીને આપણે લસા શોધીશું. તો હવે સૂત્ર છે ગુસા 96 404 ગુણ્યા લસા 96 404 અને એ ગુણ્યા બી એટલે કે 96 ગુણ્યા 404. ચલો આમાંથી લસા શોધો છે એટલે લસાને સૂત્ર કરતા બનાવીએ. તો માટે લસા 96 404 બરાબર 96 ગુણ્યા 404 અને ગુસા જે ગુણાકારમાં છે એને પેલું બાદ લઈ જઈશું તો ભાગાકારમાં. તો ભાગ્યા ગુસા 96 404.
કિંમત મૂકી દઈએ તો 96 ગુણ્યા 404 અને ગુસાની આપણે આગળ શોધેલો છે કે ગુસા છે 4, તો અહીંયા 96 ગુણ્યા 404 એના ભાગ પાડો આપણે તો 101 ગુણ્યા 4, અથવા ડાયરેક્ટ ભાગ ઉડાડી દઈએ અહીંયા કે 404 જેના ભાગ પડે છે 101 ગુણ્યા 4, તો 4 4 અહીંયા ઉડી ગયા. તો મિત્રો વધ્યા 96 ગુણ્યા 101. તો 101 એને 96 વડે ગુણીએ તો કેટલો જવાબ આવે છે જોઈએ. તો 101 ગુણ્યા 96, 0 9 ગુણ્યા 0 9 6 0 6, તો 6 9 6 9. તો આનો જે લસા મળે છે 96, તો અહીંયા લખીએ આમ લસા 96 404 જે આપણને અહીંયા મળશે 96 એટલે કે 9696. તો આ પ્રમાણે એનો આપણે ગુસા શોધી શકીએ છીએ. બરાબર મિત્રો, બીજો દાખલો જોઈએ આગળ. તો સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 2 છે. અહીંયા એમ કીધેલું છે કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડના ગુસા અને લસા શોધો, અને ગુસા ગુણ્યા લસા ગુણ્યા બંને પૂર્ણાંકોનો ગુણાકાર આવું થાય છે એવું આપણે ચકાસવાનું છે. એટલે અહીંયા પહેલાં ગુસા શોધવાનો છે, પછી લસા શોધવાનો છે, અને પછી આ સૂત્ર જે છે એનું એ પાલન કરે છે કે નહીં, સમાધાન કરે છે કે નહીં, એ આપણે ચકાસવાનું છે અહીંયા. તો જોઈએ અહીંયા પહેલો સંખ્યા છે 26 અને 91. તો 26 અને 91 એની વાત કરીએ તો 26ના અવયવ પાડીએ આપણે છીએ, એનો જવાબ મળે છે 26ના થશે 13 દુ 26, બરાબર. તો 2 ગુણ્યા 13, જેમાં 2ની 1 ઘાત 13ની 1 ઘાત. ત્યારબાદ 91, તો 91ના આપણે હવે જોઈએ તો 91 13ના ઘડિયામાં આવશે 13 ગુણ્યા 7, 13 સીતા 91, બરાબર. તો 7 ગુણ્યા 13, બંનેની 1 1 ઘાત, બરાબર. ચલો તો હવે ગુસા લઈ લઈએ. માટે ગુસા 26 91, તો બંનેનો ગુસા કેટલો થશે? સામાન્ય હોય એવા તો એક જ છે 13 અને એની 1 ઘાત એટલે 13. અને લસા 26 91, તો એનો લસા સામાન્ય હોય એટલે કે તમામ અવિભાજ્ય અવયવો અને એના મહત્તમ ઘાતાંકવાળા પદ. તો તમામ અવિભાજ્ય અવયવો કયા કયા અહીંયા? તો અહીંયા તમે જુઓ 3 અવિભાજ્ય સંખ્યાઓ છે બંનેમાં, ટોટલ 2 7 અને 13, બરાબર. ચલો તો પહેલી લઈએ 2, તો 2ની મહત્તમ ઘાત 1 છે એટલે 2, પછી 7 તો એની મહત્તમ ઘાત 1 છે, અને પછી 13 એની પણ મહત્તમ ઘાત છે 1. તો અહીંયા 13 ગુણ્યા 7 91, અને 91 ગુણ્યા 2 કેટલા થશે? 182, બરોબર. 91 ગુણ્યા 2 182. તો આ રીતે ગુસા અને લસા મળી ગયો. હવે આપણે આ સૂત્ર ચકાસીએ, એટલે કે આ એનું પાલન કરે છે કે નહીં. તો હવે ડાબી બાજુ લઈએ. સૂત્રની ડાબી બાજુ બરાબર ગુસા 26 91 ગુણ્યા લસા 26 91. તો ગુસા એનો આપણે જોઈએ છે કેટલો આવે છે? 13 ગુણ્યા એનો લસા કેટલો આવે છે? 182. 182 ગુણ્યા 13 કરીએ કેટલો જવાબ આવે છે? તો 0 2 8 1, 3 વડે ગુણા કરીએ 3 દુ 6, 8 તરી 24નો ચોગડો, વિધેય 2, 3 એકા 3 ને 2 5, 546. તો 6 13નો તગડો, વિધેય 1 એટલે 2, 23 66. તો અહીંયા આપણે જોઈએ કે ડાબી બાજુની કિંમત આવે છે 23 66. ત્યારબાદ જમણી બાજુ. હવે જમણી બાજુ છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર 26 ગુણ્યા 91. 26 ગુણ્યા 91 કરીએ આપણે તો 26 ગુણ્યા 91 0, 9 ગુણ્યા 6 54, વિધેય 5, 9 દુ 18, 18 ને 5 23,
6 અને 2, તો 6 6 23. તો અહીંયા એનો ગુણાકાર પણ કેટલો આવશે? 2366. તો તમે જોઈ શકો મિત્રો કે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત કેવી થાય છે? સરખી. તો અહીંયા એ આ જે સૂત્ર છે એનું સમાધાન કરે છે. બરોબર. ત્યારબાદ મિત્રો બીજો દાખલો જોઈએ આપણે. 510 અને 92. તો હવે સોરી અહીં 510ના આપણે ભાગ પાડીશું. તો 510, ચલો 510 જેનો એકમનો અંક 5 સોરી 0 છે એટલે 2 અને 5 વડે ભાગી શકાય. તો 510 જેને આપણે 2 વડે ભાગીએ તો 2 દુ 4, 1 11, 2 પંચો 10, 1 વધ્યો 10, પંચો 10, 255. 255 ને 2 વડે ભાગીશું, સોરી 5 વડે ભાગીશું તો 5 5 25. બરોબર. અહીંયા 5 એટલે 5 એકા 5, તો 51. અને આપણને ખબર છે કે 17 તરી 51. બરોબર. તો 51ના રીતે ભાગ. તો અહીંયા 510ના ભાગ પડશે 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 17. બધી જ સંખ્યાઓ એક એક વખત આવે છે એટલે ઘાત બધાની એક એક. બરાબર. ત્યારબાદ બાણું છે. તો 92ના આપણે ભાગ પાડીએ તો એનો એકમનો અંક 2 છે એટલે 2 વડે ભાગ ચાલે. તો આપણે 92ને 2 વડે ભાગીએ તો 3 ચોક 8 એટલે 1 વાત, તો 2 6 12, 46. તો 46 ગુણ્યા 2 92 થાય અને 23 ગુણ્યા 2 એટલે 46. તો અહીંયા આપણે 92ના ભાગ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 23. તો અહીંયા 2 2 વખત આવેલો છે એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 23 ની 1 ઘાત. બરોબર મિત્રો. તો આનો ગુસા આપણે શોધી લઈએ અને લસા શોધી લઈએ અને ત્યારબાદ સૂત્ર ચકાસીએ આપણે. તો ગુસા માટે ગુસા 510 92. તો આનો ગુસા થશે, બંનેમાં સામાન્ય હોય એવી સંખ્યા કઈ છે? તો બંનેમાં સામાન્ય હોય એવો અવિભાજ્ય માત્ર 2 છે અને 2ની લઘુત્તમ ઘાત કેટલી છે? તો 2 ની 1 ઘાત. તો ગુસા થશે 2 અને લસા. તો લસા 510 92. ચલો તો એમાં અવિભાજ્ય અવયવો કયા કયા? તો 2 5 3 17 અને 23 અલગ અલગ છે. ચલો તો 2ની મહત્તમ ઘાત કેટલી? તો 2. ત્યારબાદ 3 લઈએ, 3ની મહત્તમ ઘાત કેટલી? તો 1. ત્યારબાદ 5 લઈએ તો 5ની પણ 1. ત્યારબાદ 17 તો 17ની પણ 1 અને 23ની પણ 1. અહીંયા ગુણાકાર કરીએ તો 4 4 તરી 12 પંચો 60, 60 ગુણ્યા 17 ગુણ્યા 23. આ ત્રણેયનો ગુણાકાર આપણે કરીએ તો એ ગુણાકાર મિત્રો કેટલો આવશે? ડાયરેક્ટ લખી દઉં છું. 23,460 આવશે જેનો ગુણાકાર 23,460. ચલો હવે ચેક કરીએ કે સૂત્રનું પાલન થાય છે કે નહીં. તો ડાબી બાજુ બરાબર આ કર્યું એ પ્રમાણે જ ગુસા 510 92 ગુણ્યા લસા 510 92. તો ગુસા એનો છે 2 અને લસા છે એનો 23,460. બંનેનો ગુણાકાર કરો તો 46,920 થશે. અને જમણી બાજુ સંખ્યાનો ગુણાકાર 510 ગુણ્યા 92. 510 અને 92નો ગુણાકાર કરશો મિત્રો તો એ પણ એટલો જ આવશે, 46,920. બરોબર. તો આ રીતે ડાબી બાજુ અને જમણી બાજુ તો આ રીતે ચેક કરી શકાય મિત્રો. તો આંશ સ્વાધ્યાયનો એટલે કે આજ દાખલા નંબર 2નો ત્રીજા નંબરનો જે દાખલો છે મિત્રો એ તમે આની જેમ જ જાતે ગણજો. બરોબર. એની રકમ અહીંયા શું છે હું લખી દઈશ કે ત્રીજા નંબરનો જે છે દાખલો 336 અને 54. 336 અને 54 આનો ગુસા
અને લસા તમારે શોધવાનો છે ઉપરની પદ્ધતિ જે આપણે હોમવર્ક માટે રાખીએ તે તમે જાતે ગણી લેજો. બરાબર. તો મિત્રો આ બંને દાખલાઓ લખી અને મેં તમને જે આપેલું છે હોમવર્ક એ તમે જાતે પૂરો કરી દેજો. ચલો મિત્રો, તો આગળ જઈએ આપણે. તો દાખલા નંબર 3 તરફ જઈએ. સ્વાધ્યાય 1.2 કે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. અહીંયા જોઈ શકીએ છીએ કે રકમમાં મિત્રો 3 પૂર્ણાંકો આપેલા છે આપણો. બરાબર. આગળ આપણે જે શોધ્યા એમાં આપણે બે પૂર્ણાંકો આપેલા હતા. અહીંયા એમ કે છે 3 પૂર્ણાંકો છે અને એનો ગુસા અને લસા શોધવાનું કહે છે. તો જે પદ્ધતિ છે, પદ્ધતિ અવિભાજ્ય અવયવની રીત જ છે મિત્રો. તમે જોજો કે પદ્ધતિ અહીંયા મેન્શન કરેલી છે. પદ્ધતિનો ઉપયોગ કરીને જ આપણે અહીંયા આ ગુસા અને લસા શોધવાનો છે. તો પદ્ધતિ ખાસ આપણે યાદ રાખીશું. બરોબર. તો લઈએ ચલો, પહેલો દાખલો છે અને એનો આપણે ગુસા અને લસા શોધીએ. તો અહીં 12 ના આપણે અવયવ પાડીએ તો 12 જેના અવયવ થશે 4 તરી 12, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3, તો 2 ની 2 ઘાત ગુણ્યા 3. ત્યારબાદ 15, 15 ના અવયવ આપણને ખબર છે કે 3 ગુણ્યા 5, 3 પંચો 15, તો 3 ની 1 ઘાત 5 ની 1 ઘાત. ત્યારબાદ 21, તો 21 ના પણ આપણો અવયવ ખ્યાલ છે 7 તરી 21, જેમાં 7 ની પણ 1 ઘાત અને 3 ની પણ 1 ઘાત. તો માટે ગુસા 12, 15, 21. તો ત્રણેયમાં સામાન્ય હોય એવી સંખ્યા કઈ છે મિત્રો? તમે જોઈ શકો છો કે જે ત્રણેયમાં હોય એવી અવિભાજ્ય સંખ્યા કઈ? જો 3 આમાં પણ છે, આમાં પણ છે અને આમાં પણ છે. તો અહીંયા 3 ની લઘુત્તમ ઘાત કઈ? તો 3 ની લઘુત્તમ ઘાત કેટલી છે? 1, અને 3 ની 1 ઘાત એટલે કેટલો ગુસા થશે એનો? 3. બરાબર. ત્યારબાદ લસા, તો લસા 12, 15, 21. 12, 15 અને 21 માટે લસા શોધો છે મિત્રો. તો એમાં કયા કયા અવિભાજ્ય અવયવો છે પહેલા આપણે નક્કી કરી લઈએ. તો અંદર અવિભાજ્ય અવયવ કયા કયા છે? 2, 3, 5 અને 7. ટોટલ 4 છે. તો ચલો લઈએ સૌપ્રથમ 2. તો 2 ની મહત્તમ ઘાત કેટલી છે ભાઈ? તો 2, તો 2 ની 2 ઘાત ગુણ્યા. પછી લઈએ 3, 3 ની મહત્તમ ઘાત કેટલી છે? તો 1. ત્યારબાદ લઈએ 5, એની મહત્તમ ઘાત 1, અને 7 એની પણ મહત્તમ ઘાત 1. તો અહીંયા 4 ગુણ્યા 3 12, 12 પંચો 60, અને 60 ગુણ્યા 7 એટલે 420. તો અહીંયા લસા એનો કેટલો થશે? 420. બરાબર. ત્યારબાદ બીજો દાખલો જોઈએ આપણે. 17, 23 અને 29. તો 17 ના ભાગ આપણે જોઈએ છે કે 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ પડે 1 ગુણ્યા 7, સોરી 17. ત્યારબાદ 23, તો 23 ના પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ પડશે 1 ગુણ્યા 23. અને 29, 29 પણ અવિભાજ્ય સંખ્યાઓ છે તો 1 ગુણ્યા 29. બરાબર. તો ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓ જે આપણે જોઈએ છે માટે એનો ગુસા, તો ગુસા 17, 23, 29. તો ત્રણેયમાં જોવો છે કે કોઈ સામાન્ય અવયવ નથી, માત્ર 1 છે. અને આમે આપણે જાણીએ છીએ કે જ્યારે આપેલ બધી સંખ્યાઓ અવિભાજ્ય હોય કે જેના અવયવ ન પડતા હોય તો એવી તમામે તમામ સંખ્યાઓનો ગુસા કેટલો થતો હોય છે મિત્રો? 1. તો અહીંયા આપણે ગુસા લખીશું એનો 1. ત્યારબાદ લસા, લસા તો 17, 23, 29 જેનો લસા, તો એના તમામ અવયવોનો ગુણાકાર, તો 17 ગુણ્યા 23 ગુણ્યા 29. ત્રણેયનો ગુણાકાર કરીશું જે આપણને શું આપશે? લસા. તો આ ત્રણેયનો ગુણાકાર આવે છે 11,339. 11,339 એ એનો લસા થશે. બરાબર. તો આ પ્રમાણે મિત્રો એક ત્રીજા નંબરનો દાખલો, આ જે દાખલાનો ત્રીજો દાખલો એ હું તમને હોમવર્કમાં આપું છું. એ તમે જાતે ગણજો આની જેમ. એની રકમ હું અહીંયા તમે લખી દઉં છું 8, 9 અને 25. તો આને તમારે આ બંને દાખલા ગણે એ પ્રમાણે જાતે ગણવાનો છે મિત્રો. જાતે જાતે જે કામ ચાલે છે એની સાથે સાથે કામ કરતા રહેજો. બરાબર. ચલો આગળ જઈએ આપણે દાખલા નંબર 4. દાખલા નંબર 4 તમે જુઓ, જ્યાં ગુસા તમને આપેલો છે 306 અને 657નો ગુસા 9 આપેલો છે અને એનો ઉપયોગ કરીને લસા શોધવાનો છે. મિત્રો આના જો એક દાખલો આપણે ઉદાહરણ નંબર 7 આગળ જોઈ ગયા કે એમાં પણ ગુસા શોધવાનો હતો અને એ ગુસાનો ઉપયોગ કરીને
આપણે લસા શોધવાનો હતો. જ્યારે અહીંયા તમને ગુસા આપી દીધો છે અને એ ગુસાનો ઉપયોગ કરીને આપણે અહીંયા લસા શોધવાનો છે. તો મિત્રો આપણે પેલું સૂત્ર ઉપયોગ કરીએ જે ઉદાહરણ નંબર 7માં આપણે ઉપયોગ કર્યો હતો. કયું સૂત્ર? તો આ પ્રમાણે સૂત્ર હતું કે અહીં ગુસા 306 657 ગુણ્યા લસા 306 657 અને બંને સંખ્યાનો ગુણાકાર એટલે કે 306 ગુણ્યા 657. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. બરાબર. ચાલો તો ત્યારબાદ આમાં જોઈએ કે કોઈ શું શોધવાનું છે? લસા. તો લસાને સૂત્ર કરતા બનાવી દઈએ. માટે લસા 306 અને 657 એનો લસા બરાબર ગુસાને ભાગાકારમાં લઈ જઈશું તો 306 ગુણ્યા 657 ભાગ્યા ગુસા 306 657. કિંમત મૂકી દઈએ તો 306 ગુણ્યા 657 ભાગ્યા આનો ગુસા કેટલો છે ભાઈ? 9. તો 306 ગુણ્યા 657 ને 9 વડે ભાગવાના છે. જોઈએ 306 ને કેટલા વડે ભાગી શકાય છે? તો એનો એકમનો અંક 6 છે તો 3 વડે ચેક કરીએ ભાગી શકાય છે. તો 3 એકા 3 0 ઉપરથી ઉતાર્યો 0 ભાગ ન ચાલે એટલે 0 અહીંયા અને 3 દુ 6 એટલે 0 એટલે 102 ને 3 વડે ભાગી શકાય છે કે નહીં જોઈએ આપણે કે 102 એને 3 વડે તો 3 તરી 9 9 બરાબર 12 3 ચોક 12 એનો મતલબ 34 ગુણ્યા 9 34 ગુણ્યા 9 કરીશું તો એનો ગુણાકાર 306 થાય છે. 9 9 જતા રહ્યા તો હવે આપણે 34 ગુણ્યા 657 એનો ગુણાકાર કરીશું તો આપણો આનો લસા મળશે. તો 657 ગુણ્યા 34 તો 0 7 તરી 21 નો એકડો વિધિ 2 5 તરી 15 15 ને 2 17 નો સાતડો વિધિ 1 અને 6 તરી 18 ને 1 19. ત્યારબાદ 4 વડે ગુણાકાર કરીશું તો 7 ચોક 28 વિધિ 2 5 ચોક 20 ને 2 22 વિધિ 2 અને 100 ચોક 24 ને 2 26 તો 8 3 7 ને 6 13 નો તગડો વિધિ 1 9 ને 1 10 ને 2 12 વિધિ 1 તો 22 338. તો અહીંયા માટે લસા 306 657 જેનો લસા થશે 22,338. બરાબર મિત્રો. તો આ પ્રમાણે આપેલ ગુસા હોય એનો ઉપયોગ કરીને આપણે લસા શોધી શકીશું. તો મિત્રો આ બોર્ડમાં જે લખેલું છે એની તમે નોંધ કરી દેજો. ચાલો મિત્રો તો આગળ જઈએ આપણે. તો દાખલા નંબર 7 આ પણ એક વ્યવહારિક કૂટ પ્રશ્નો ટાઈપનો દાખલો છે. તમે જોઈ શકો છો કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. રમતનું મેદાન છે અને એનો માર્ગ કેવો છે? વર્તુળાકાર છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતો 18 મિનિટ લાગે છે. કે ધારો કે સોનિયા કોઈ એક નામની વ્યક્તિ હોય અને એ વ્યક્તિને એ વર્તુળાકાર માર્ગ ઉપર પરિભ્રમણ પૂરું કરતો, ધારો કે આ વર્તુળાકાર માર્ગ છે મિત્રો, બરાબર. ધારો કે આ સોનિયા એનું અહીંયાથી એ પોતે પોતાનું સ્થાન છે એસ કહીએ એને, અને એ ત્યાંથી તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતો, એટલે કે ધારો કે આ દિશા તરફ જાય છે અને આમ કહી અને ફરી પાછો અહીંયા આવે છે ત્યારે એને કેટલું લાગે છે? 18 મિનિટ લાગે છે. બરાબર. જ્યારે રવિ, બરાબર, એ કોઈ બીજો વિદ્યાર્થી છે અથવા વ્યક્તિ છે, એનું નામ છે રવિ, એનું નામ આપણે આર આપીએ, ધારો કે અહીંયા છે, બરાબર. તો એ એક પરિભ્રમણ પૂર્ણ કરતો, એને પણ ધારો કે એ દિશામાં પરિભ્રમણ પૂર્ણ કરતો, આને 18 મિનિટ લાગે છે અને આને 12 મિનિટ લાગે છે. બરોબર. તો પ્રશ્ન એ છે કે કોઈ એક જ સમયે એક જ જગ્યાએ
કોઈ એક જ સમય, કોઈ એક સમયથી શરૂઆત કરવાની, એક જ બિંદુએથી. ધારો કે અહીંયા જો સોનિયા શરૂઆત કરતી હોય તો અહીંયાથી જ રવિ શરૂઆત કરે, બરાબર. અહીંયા સમજાવવા માટે મેં તમને બહાર લખ્યું છે, પણ જે જગ્યાએથી સોનિયા શરૂઆત કરતી હોય એ જ સોનિયા જગ્યાએથી રવિ શરૂઆત કરે, અને એ જ બિંદુએથી એક જ દિશામાં, બંનેની દિશા એક જ હોય, આ પણ આ દિશા તો પેલો પણ આ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય છે. એટલે કે આ જગ્યા ઉપર ફરી આ બંને વ્યક્તિઓ સોનિયા અને રવિ કેટલા સમય પછી, કેટલી મિનિટ બાદ એ ફરી પાછા ભેગા થશે, આપણે અહીંયા શોધવાનું છે. બંનેનો તમે જુઓ છો કે સમય અલગ અલગ છે. એકનો મિનિટ 18 મિનિટ છે, જ્યારે એકનો 12 છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે પહેલા પરિભ્રમણ દરમિયાન તો નહીં જ મળે રહ્યા, બરાબર. તો એ શોધવા માટે અહીંયા આપણે આ બંને સંખ્યાઓ જે આપણને આપેલી છે 18 મિનિટ અને 12 મિનિટ, આ બંનેનો આપણે અહીંયા લસા શોધીશું, અને એ લસા શોધીશું એટલે આપણને અહીંયા બંને વ્યક્તિઓ કેટલા સમય બાદ અથવા કેટલી મિનિટ બાદ બંને ભેગા થશે એ આપણને જાણવા મળશે. તો અહીં સોનિયા અને ફરી અહીં સોનિયા અને રવિ ફરી ક્યારે પ્રારંભ બિંદુ પર ભેગા થાય તે શોધવા માટે અથવા તે શોધવા માટે 18 મિનિટ અને 12 મિનિટનો લસા શોધીશું. બરોબર મિત્રો, તો અહીંયા આપણે લસા શોધવાનો છે. તો ચલો પહેલી સંખ્યા લઈએ હવે 18, એના ભાગ પાડીએ તો 6 તરી 18, 2 ગુણ્યા 3 ગુણ્યા 3, બરોબર. તો 2 ગુણ્યા 3 ની 2 ઘાત, અને 12 તો એના અવયવ આપણને ખબર છે 4 તરી 12, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત. તો લસા માટે લસા 18 અને 12. તો લસા લઈએ, એમાં અવિભાજ્ય અવયવ કેટલા છે? તો 2 અને 3 બંનેમાં જોઈ શકીએ છીએ કે બંનેમાં અવિભાજ્ય અવયવ 2 અને 3 છે. તો મહત્તમ ઘાત કેટલી? તો અહીંયા જોઈએ છે 2 ની મહત્તમ ઘાત કેટલી? 2, અને 3 ની મહત્તમ ઘાત કેટલી છે? એ પણ 2. તો અહીંયા આપણે જોઈએ કે 2 ની 2 ઘાત એટલે 4 અને 9, તો ગુણાકાર કેટલો થશે? 36. તો આમ કેટલી મિનિટ બાદ બંને ભેગા થશે? તો આમ બંને વ્યક્તિ 36 મિનિટ બાદ પ્રારંભ બિંદુ આગળ ભેગા થાય. બરોબર મિત્રો, તો આ પ્રમાણે આવા કુલ પ્રશ્નનો જવાબ આપણે લસાથી પણ શોધી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ આગળ જઈએ, દાખલા નંબર 6. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 આ બંને સંખ્યાઓ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? બરાબર. પ્રશ્ન પૂછ્યો છે કે આ બંને સંખ્યાઓ કેમ વિભાજ્ય છે એવું કહી શકાય, એ આપણે અહીંયા બતાવવાનું છે. તો ચલો સૌ પ્રથમ લઈએ પહેલી સંખ્યા કે 7 વત્તા 11 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. ચલો તો મિત્રો આનું સાદું રૂપ આપણે આપીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ 3 સંખ્યાનો અહીંયા ગુણાકાર છે અને એની સાથે 13 સરવાળો છે. બરાબર. તો આ 3 સંખ્યાઓ અને આ 13 એટલે કે એક આખું પદ સમજી લો અને આ એક પદ સમજી લો.
જો આ એક પદ અને આ એક પદ, તો આ બે પદમાંથી તમને કોમન શું નીકળે છે જુઓ. બંનેમાંથી કઈ બાબત, કયો સંખ્યા બંનેમાં સમાન આવેલી છે તમે જુઓ. તો બંનેમાં સમાન સંખ્યા કઈ હશે ભાઈ? 13. બરાબર. તો 13 ને 12 લઈ લઈએ તો બાકી ચલો પહેલા પદમાં શું વધશે? તો 7 ગુણ્યા 11 અને વત્તા અહીંયા કેટલા વધશે? 1. ચલો તો અહીંયા તો 13, ચલો અંદર 7 ગુણ્યા 11 એટલે 77 અને વત્તા 1 એટલે 78. તો 13 ગુણ્યા 77 ના 8 કેટલા થશે? 78. બરોબર. તો અહીંયા 78 અવિભાજ્ય સંખ્યા છે. તો 13 ગુણ્યા 13 સીતો 78, સોરી કેટલો થશે એનો? હા 13 6 78 ની પ્રમાણે આપણે ભાગ પાડીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ની 2 ઘાત. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સંખ્યા છે એ સંખ્યાનું સાદું રૂપ આપતો જેના જે અવિભાજ્ય અવયવો મળ્યા એમાં તમે જોઈ શકો છો 2 પણ છે, 3 પણ છે અને 13 પણ છે. એનો મતલબ આ સંખ્યા જે 2 વડે પણ વિભાજ્ય છે, 3 વડે વિભાજ્ય છે અને 13 વડે પણ વિભાજ્ય છે. બરાબર. એટલા માટે અહીંયા આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય છે? વિભાજ્ય સંખ્યાઓ. તો આમ આ સંખ્યાને અહીંયા લખી શકાય આમ, આ સંખ્યાને 2, 3 અને 13 વડે ભાગી શકાય છે. જેના ગુણકમાં આવેલા છે એટલે આપણે એને ભાગી શકાય છે. અને ભાગી શકાતો હોય તો માટે આ સંખ્યા કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા છે. આ સંખ્યા વિભાજ્ય છે. ચલો ત્યારબાદ બીજી અંદર જે સંખ્યા આપી છે આપણે લઈએ. એ પણ વિભાજ્ય છે કે નહીં આપણે બતાવવાનું છે. તો ચલો એ સંખ્યા અહીંયા છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. તો આગળ કર્યું હતું એ જ પ્રમાણે કે આખું પદ જે છે મિત્રો એ અને આ, તો આખું પદ અહીંયાથી લઈને અહીંયા સુધી ગુણાકાર છે એને એક પદ સમજી લો અને છેલ્લું પદ છે એને એક સમજી લો. એટલે કે સરવાળા વચ્ચેના બે પદોને એક એક સમજી લો અને એ પ્રમાણે જોવા જઈએ તો બંનેમાંથી જે કોમન નીકળતું એ લઈ લો. તો બંનેમાં કોમન નીકળશે 5. તો અંદર વધશે 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને વત્તા અહીંયા વધશે 1. તો 5. ચલો અહીંયા ગુણાકાર કરો તો 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 5 સોરી ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો એનો ગુણાકાર કેટલો આવે છે? તો 1008 અને વત્તા 1. તો અહીંયા 5 ગુણ્યા 1009. હવે તમે જોઈ શકો કે આ સંખ્યા આગળ 1009 જો તમે ભાગ ન પાડો તો પણ કહી શકો કે અહીંયા કે આ સંખ્યા 5 અને 1009 વડે વિભાજ્ય છે કારણ કે બંનેના ગુણકમાં છે. તો આમ આ સંખ્યાને 5 અને 109 વડે ભાગી શકાય છે. અને ભાગી શકાતી હોય તો આ સંખ્યા પણ કેવી કહેવાય? માટે આ સંખ્યા વિભાજ્ય છે. તો મિત્રો આ પ્રમાણે આપણે આ સમજાવી શકીએ કે આ બંને સંખ્યાઓ કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર. તો મિત્રો આ બંનેનું પણ શું કરી લેજો? નોંધ કરી દેજો. તો આગળ જઈએ આપણે. તો ઉદાહરણ નંબર 5, કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. અહીંયા એમ કહે છે કે 4 ની n ઘાત એક એવી સંખ્યા છે કે n ધન પૂર્ણાંક છે. બરાબર. ઘાત ધન પૂર્ણાંક છે અને એના માટે 4 ની n ઘાત આ એવી સંખ્યા છે કે જે શૂન્ય વડે જેનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ એ આપણે નક્કી કરવાનું છે. કે 4 ની n ઘાત વાળી જે પણ કિંમત મળશે શું એ કિંમત એનો છેલ્લો અંક એ શૂન્ય હશે કે નહીં એ આપણે અહીંયા નક્કી કરવાનું છે. તો મિત્રો આપણે જાણીએ છીએ
કે કોઈ પણ સંખ્યાનો જો છેલ્લો અંક શૂન્ય હોય તો ભાગાકારમાં આપણે જાણીએ છીએ કે કોઈ સંખ્યા એ કઈ સંખ્યા વડે ભાગી શકાય છે કે નહીં એ આપણે એના એકમનો અંક નક્કી કરીને નક્કી કરીએ છીએ. હા, બરાબર. એકમનો અંક જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ કે આ સંખ્યા આના વડે વિભાજ્ય છે કે નહીં. હવે અહીંયા એમ કહે છે કે એકમનો અંક શૂન્ય હોય. હવે સ્વાભાવિક વસ્તુ છે મિત્રો, જો એકમનો અંક શૂન્ય હોય તો એ સંખ્યા 2 અથવા 5 વડે વિભાજ્ય હોવી જોઈએ. બરાબર. તો અહીંયા આપણે લખીએ કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક અંક શૂન્ય થવા માટે તે સંખ્યા 2 અથવા 5 અથવા 2 અને 5 વડે વિભાજ્ય હોવી જોઈએ. બરોબર, કે જેનો એકમનો અંક જો શૂન્ય કરવો હોય અથવા શૂન્ય લાવવો હોય તો એ સંખ્યા હંમેશા 2 અને 5, 2 અથવા 5 બરાબર આના વડે વિભાજ્ય હોવી જોઈએ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે એનું સ્વરૂપ આ પ્રમાણે હોવું જોઈએ કે 2 ગુણ્યા 5 એની ઉપર n ઘાત આ સ્વરૂપનું હોવું જોઈએ. એટલે કે 2 ની n ઘાત ગુણ્યા 5 ની n ઘાત આ સ્વરૂપનું હોવું જોઈએ. બરોબર. પરંતુ અહીંયા આપણે જોઈએ કે આપણી જે સંખ્યા આપેલી છે 4 ની n ઘાત, તો 4 ની n ઘાત આપણી જોડે જે સંખ્યા છે એના આપણે ભાગ પાડીએ તો મિત્રો 2 ગુણ્યા 2 કહેવાય 4 ના ભાગ અને એની ઉપર n ઘાત. તો અહીંયા 2 ની n ઘાત ગુણ્યા 5 ની n ઘાત, સોરી 2 ની n ઘાત ગુણ્યા 2 ની n ઘાત. તો અહીંયા તમે જોઈ શકો છો કે જો 10 વડે એનો એકમનો અંક શૂન્ય હોય અથવા શૂન્ય હોય તો આપણે એના અવયવમાં અથવા તો એના ગુણાકારમાં 2 અથવા 5 ની સંખ્યા આવેલી હોવી જોઈએ. આપણે જ્યારે 4 ની n ઘાતના અવિભાજ્ય અવયવો પાડી અને એને ગુણાકાર સ્વરૂપે રજૂ કર્યા એ વખતે એના ગુણાકારમાં અથવા આ અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 આવેલો હોવો જોઈએ. પણ અહીંયા તમે જોઈ શકો છો કે 2 આવેલો છે, 5 આવેલો નથી. એનો મતલબ કે અહીંયા 5 ખૂટે છે. બરાબર. તો લખીએ કે માટે અહીં 5 ની n ઘાત ખૂટે છે. 5 ની n ઘાત ખૂટે છે એનો મતલબ કે આ સંખ્યામાં 5 વાળું કોઈ પદ નથી. 4 ની n ઘાતના અવયવ પાડીએ એ વખતે 5 વાળું કોઈ પદ નથી અને 5 વાળું પદ ન હોય તો અહીંયા એમ કહે છે કે જો સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તો એ 2 અને 5 વડે વિભાજ્ય હોવી જોઈએ. એટલે કે એના અવયવમાં 2 અને 5 હોવા જોઈએ. જો 2 અને 5 હોય તો એકમ વડે વિભાજ્ય. પણ અહીંયા તમે જુઓ છો 5 ની n ઘાત ખૂટે છે માટે આમ 4 ની n ઘાત નો એકમનો અંક શૂન્ય ન હોઈ શકે. તો પ્રમાણે આપણે નક્કી કરી શકીએ કે આ સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય નહીં. બરાબર મિત્રો, આના જેવો એક દાખલો છે, સેમ છે. બરાબર, જે સ્વાધ્યાયનો છે, સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર 5 સેમ આના જેવો છે મિત્રો. તમે જાતે ગણી શકો છો. તો એ દાખલો તમે જાતે ગણજો. સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર 5 જે આના જેવો છે. તો એ તમારા માટે હોમવર્કમાં છે. તમે જાતે ગણજો જેથી આ દાખલો જો તમે ગણી દેશો એટલે આપણો અહીંયા સ્વાધ્યાય 1.2 જે આપણો પૂર્ણ જાહેર થશે. બરાબર મિત્રો.